ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી ગાયનેક ડોક્ટર તરીકે સેવા બજાવી મેડિકલ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર ડોક્ટર રાજેશ થાવરાણી અને તેઓના ધર્મપત્ની ડોક્ટર વંદના મગનાની થાવરાણી ડભોઈ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્યની સંભાળ માટે નર્મદા એવન્યુ કોમ્પ્લેક્ષ સિનોર ચોકડી પાસે પોતાની માં હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હવે સામાન્ય વ્યક્તિઓ માટે પણ આશીર્વાદરૂપ હવે આપણા જ ગામમાં ચોક્કસ સમયે ઉચિત સારવાર મળી જશે। ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલોમાંથી બહોળા પ્રમાણમાં અનુભવ પ્રાપ્ત કરીને સારવાર પ્રદાન કરવા માટે હવે કાયમી ધોરણે દર્દીઓ માટે 24 કલાક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશેનું ડોક્ટરે જણાવ્યું હતું। હું ડૉક્ટર રાજેશ થાવરાણી છેલ્લા 9 વર્ષથી પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સેવા સ્ત્રી રોગના નિષ્ણાત તરીકે સેવા આપેલ છે તથા અત્યારે ડભોઈ સિનોર ચોકડી પર મારું પોતાનું હોસ્પિટલ ચાલુ કરેલ છે જેનું નામ મા હોસ્પિટલ તથા મેટર્નિટી હોમ છે। અહીંયા તમને દરેક પ્રકારની ડિલિવરીની સુવિધા, ઓપરેશનની સુવિધા, સિઝેરિયન ઓપરેશન, કોથળીના ઓપરેશન, દૂરબીનથી તથા દરેક પ્રકારના ઓપરેશનની સુવિધા તથા વંધ્યત્વ નિવારણ IVF સુધીની સુવિધા આપણે અહીંયા જે વડોદરામાં સુવિધા તમને ખૂબ જ મોંઘા દરે મળે છે એના કરતાં બી રાહત દરે આપણે અહીંયા આપવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। અમારી તરફથી દરેક દર્દીઓને અહીંથી એક હિલિંગ ટચ મળે એટલે કે એક કુદરતી ટચ મળે એ પ્રકારનું વાતાવરણ અને ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે તથા અમારી તરફથી દરેક દર્દીઓને જેવી રીતે અત્યાર સુધી અમે 9 વર્ષ સુધી દિવસ હોય કે રાત 24 કલાક સેવા આપેલ છે એવી રીતે આગળ જતા બી આપણે સેવા આપતા રહીશું। આ જ હોસ્પિટલ મા હોસ્પિટલ મેટર્નિટી હોમમાં સિનોર ચોકડી જૂની દેવ હોસ્પિટલમાં।